ગરમીમાં કોલ્ડ્રિંક્સનું સેવન કરવું હવે જોખમી બની શકે છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની લોકોને ગરમીને લઈ ચેતવણી। કાળઝાળ ગરમીમાં ચા અને કોફીનું સેવન ન કરવા અપીલ। કોલ્ડ્રિંક્સને કારણે ડિહાઇડ્રેશન થવાની ભીતિ। કોલ્ડ્રિંક્સમાં ખાંડની માત્રા વધુ હોવાથી શરીરમાં પાણી ઝડપથી ઘટે છે। NPCCCએ ગરમીને લઈ લોકો માટે જાહેર કરી છે ચેતવણી। તો કાળઝાળ ગરમીમાં ચા અને કોફીનું સેવન ન કરવા પણ કહેવામાં આવ્યું છે। ખાસ કરીને આ ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણા અને કોલ્ડ્રિંક્સનો ઉપયોગ કરતા હોય છે। ત્યારે કોલ્ડ્રિંક્સમાં ખાંડની માત્રા વધુ હોવાને કારણે શરીરમાં પાણીનો ઘટાડો ઝડપથી થાય છે। ત્યારે છાશ જેવા પદાર્થનું સેવન વધુ કરવા, લીંબુ પાણીનું સેવન કરવા પણ લોકોને જણાવવામાં આવી રહ્યું છે। કેન્દ્રીય આરોગ્ય વિભાગની ચેતવણીને લઈ રાજકોટના તબીબની સ્પષ્ટતા। ડોક્ટર આનંદ પોપટાણીએ આકરા તાપને લઈ કેન્દ્રની ગાઈડલાઈનને યોગ્ય ગણાવી છે। આકરા તાપમાં ગોલા, ઠંડા પીણા ન પીવા જોઈએ તે પ્રકારની વાત પણ ડોક્ટરે કરી। જ્યારે એસેન્સવાળા કે કલરવાળા ઠંડા પીણાથી દૂર રાખવું જોઈએ। ડાયાબિટીસના દર્દીઓને તો ઠંડા પીણા કે ગોલાથી ખાસ દૂર રાખવાની સૂચના। દરેક લોકોને કેન્દ્રની ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવા અપીલ કરાઈ। આ સરસ પ્રકારનું છે જી। આમાં અત્યારે જે ગરમીનો ટાઈમ આવી રહ્યો છે એટલે આ બધી વસ્તુઓ જે તમે કહો છો કોલ્ડ ડ્રિંક્સ કે બરફના ગોલાનું સેવન ઘણું વધી જશે। એ પહેલાં જે આ ગાઈડલાઈન જે બહાર પાડવામાં આવી છે એ ખરેખર સરાહજનક છે કે આ પબ્લિકને જાણ કરવી પડે કે ભાઈ આ વસ્તુઓથી તમે થોડુંક અજાણતા પણ ન પીવું એ એક વસ્તુ જરૂરી થાય છે કે બરફના ગોલામાં જે કેમિકલયુક્ત બધા જે કલર નાખે છે, અત્યારે કોઈ ચોખ્ખા કલર ક્યાંય હોતા નથી। કેમિકલયુક્ત અને જોખમકારક કલરનો વપરાશ થતો હોય છે। કોલ્ડ ડ્રિંક્સમાં પણ આવી જાતનું જોખમવાળું બધું કેમિકલ્સયુક્ત હોય છે। તો એ ગરમીમાં અવોઇડ કરવું એ બહુ હિતાવહ હોય છે। આ બરફના ગોલા રાતના 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી પબ્લિક જતી હોય છે, એને થોડુંક બહુ સાવચેત રહેવું જોઈએ અને બની શકે તો અવોઇડ જ કરવું જોઈએ। અને ખાસ કરીને નાના બાળકો છે કે પછી બીજા કોઈ બીમારી સાથેના હોય છે, ડાયાબિટીસવાળા છે, એ લોકોએ તો જરાય પણ એનું જોખમ લેવું નહીં જોઈએ।